નમસ્કાર, અમે અલગ અલગ જગ્યા પરનું કવરેજ લેતા હોઈએ છીએ અને એવી જ રીતે કવરેજ કરતાં આજે અમે પહોંચ્યા છીએ સાસણમાં. આમ તો જ્યારે કોઈ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જ્યારે ફરવાની વાત આવે ક્યાં જવું છે, નજીકમાં કઈ એવી સુંદર પ્લેસ છે કે જ્યાં પ્રકૃતિના ખોળામાં આપણે આનંદ માણી શકીએ, મોજ કરી શકીએ, તો ટુરિસ્ટ માટે બેસ્ટ પ્લેસ હોય એવી સાસણ પ્લેસ છે કે જ્યાં બહુ બધા લોકો આવતા હોય છે, અવારનવાર ફાર્મમાં, રિસોર્ટમાં રોકાતા હોય છે. પરંતુ જે લોકો અહીંયા આવે છે ને 2 દિવસ રહીને ચાલ્યા જાય છે, એ લોકોને તો સોના જેવું જ લાગે છે. પરંતુ જે લોકો વાસ્તવિકમાં અહીંયાના સ્થાનિકો છે, તેમને કઈ કઈ સુવિધા મળે છે, કઈ પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, તેના વિશે મારે વાત કરવી છે. આમ તો અહીંયા બહુ બધી દુકાનો છે, એટલે મને એવું છું કે ચાલો હું અહીંયાથી જ શરૂઆત કરી દઉં. ચાલો આપણે પૂછવાની શરૂઆત કરીએ. શું નામ તમારું? મારું નામ ઇકબાલભાઈ નાળિયેરવાળા. અચ્છા, ઇકબાલભાઈ, કેટલા વર્ષથી નારિયેળ વેચો છો? 35 વર્ષથી ધંધો કરું છું. નારિયેળનો જ કરો છો? નાળિયેર ને શેરડીના રસનો મારો ધંધો છે. ટુરિસ્ટ ઉપર અમારો ધંધો ચાલે છે. પ્લસ અમારે જે આ જંગલ ખાતામાં જ બધા સિંહ જોવા આવે એની ઉપર અમારે સારામાં સારો ધંધો ચાલે છે. બધાને રોજીરોટી સારી મળી રહી છે, બહુ સારું મળે છે અને હજારો ટુરિસ્ટો અહીંયા રોજ ફરવા આવે છે. બાકી ગામમાં પછી પ્રાથમિક સુવિધાઓ કેવી મળે? ગામમાં બધી જાતની પ્રાથમિક સુવિધાઓ છે, લાઇટ છે, પાણી છે, બધાને મકાન છે, સારું, બધાને રોજી રોજગાર મળી રહે છે. અચ્છા, તમે આ જ ગામના છો? અચ્છા, સાસણના જ છો? સાસણમાં સરકારી શાળા કેવી છે? બહુ સરસ છે, બહુ સારી છે. અચ્છા, ત્યાં શિક્ષકો કેટલા હોય છે? શિક્ષકો મેક્સિમમ 5 થી 6 છે. અચ્છા, એટલે શિક્ષકો છે 10 ધોરણ સુધીની અહીંયા સ્કૂલ છે. અચ્છા, તમે શું કામ કરો છો? હું હોટલનું અને આ દુકાન છે ટોપી ચશ્માની. અચ્છા, આ દુકાન તમારી છે. અત્યારે તો ઉનાળો છે તો ખાસો એવો વેપાર થતો હશે બહુ ને? સારો વેપાર થાય છે, કારણ કે ટુરિસ્ટ પોઈન્ટ છે અને ટુરિસ્ટ પણ વધારે આવે છે અને બહુ મજા આવે છે ધંધો કરવાની. અચ્છા, સૌથી વધુ તમારે સારી સિઝન ક્યારે હોય? સારી સિઝન અમારે વેકેશનમાં જ હોય છે અને દિવાળી. 16 ઓક્ટોબરથી લઈ ને 15 જૂન સુધી ચાલ્યા જ કરે છે. 16 ઓક્ટોબર સારામાં સારી સિઝન કહેવાય. અચ્છા, દિવાળી, નાતાલ, ડિસેમ્બર, નવેમ્બર ડિસેમ્બરમાં સારી હોય છે. સૌથી નબળી સિઝન હોય એવી કઈ હોય? સૌથી મે, જૂન, એપ્રિલ, મે. અચ્છા, જ્યારે સૌથી ઓછા લોકો આવે અત્યારે છે. શું એક્ઝામ ચાલતા હોય ને બધાના, હવે વેકેશન પડશે પછી પાછી એટલા ને એટલા કસ્ટમર અહીં ચાલુ થઈ જશે. અચ્છા, બાકી તમે પહેલેથી આ જ ધંધો કરો છો? તમે પહેલેથી આ ધંધો કરો છો? આ જ ધંધો પહેલા. કેવા ચાલે ધંધા પાણી? બહુ સારા ચાલે છે. બહુ સારા ચાલે છે. અચ્છા, બીજા હજુ અહીંયા ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. શું નામ તમારું? તોફિક. શું કામ કરો છો? હું અહીંયા નારિયેળનું જ કરું. અચ્છા, નારિયેળનું જ કરો છો. એ કેટલાનું એક નારિયેળ વેચો છો? નારિયેળ આપણે 40 વાળા 50 વાળા એમ. અચ્છા, 40 અને 50 વાળા. ખાલી નારિયેળનો એકનો જ ધંધો કરો છો? નહીં, ખાલી નારિયેળ. સવારે કેટલા વાગે આવો? સવારે 7 વાગે. 7 વાગ્યામાં આવી જાઓ અને સાંજે કેટલા વાગ્યા સુધી હોય? 7-8 વાગ્યા લગી. સાંજે 8 વાગ્યા સુધી હોય. અહીંયાના જ રહેવાસી છો? અહીંયા અચ્છા, મેરેજ થઈ ગયા છે? નહીં, અચ્છા, ભણ્યા છો? ભણ્યો છો 8. 8 ચોપડી. ગુજરાતી વાંચતા આવડે છે? હા, ગુજરાતી, હિન્દી. ગામમાં કેવી કેવી પ્રાથમિક સુવિધા હોય છે? ગામમાં આમ સબ સારું હોય છે. અચ્છા, સરકારી દવાખાનું છે? હા, આગળ છે કેવી હાલતમાં છે? એ બી આમ મારું હાલે છે. અચ્છા, ગામમાં ચૂંટણીનો માહોલ શું કહે છે? ચૂંટણીનું આમ દરેક હાલે જ બરોબર છે બધું. અચ્છા, એવું છે. મત આપવા જાવ છો? નહીં, મતલબ નહીં. મત આપવા નથી જાતા? નહીં, નથી. અહીંયા નથી જતો, હું જુનાગઢ નથી. અચ્છા, જુનાગઢ જાવ છો મત આપવા? હા. અચ્છા, એવું છે. હજુ એક અહીંયા ભાઈ બેઠા છે, એમને હું પૂછીશ. શું નામ તમારું? વસીમ. વસીમભાઈ, શું કામ કરો છો? ટુરિસ્ટનું જ છે. ટુરિસ્ટનું કામ કરો છો, એટલે એમાં કેવી રીતે કામ હોય? એમાં કનકાઈ ને બાણેજને અમે ફેરવી છીએ. ત્યાં અમારી પેક ગાડીઓ હાલે છે. 5 કલાક 6 કલાક એવી રીતે ફેરવી છે. રોજીરોટી સારી છે અહીંયા. અચ્છા, ધંધા પાણી સારા ચાલી જાય? સારા બેન ચાલે છે, સારા. અચ્છા, ઘરમાં બાળકો છે? 2 બાળકો છે. અચ્છા, ભણવા જાય છે? હા, 2 ભણે છે. સરકારી શાળામાં ભણે હા, છે? સરકારી શાળામાં 2. અચ્છા, શું કે તમારા ગામમાં ચૂંટણીનો કેવો માહોલ છે? સારો છે એમાં. શું લાગે છે કઈ સરકારનું કામ વધુ સારું? ભાજપ સરકાર. કેમ એવું લાગે છે? ભાજપ એનું સરકારના કામ કયા સારું છે કયા બેન. કામ? કામ બધાય સારા જ છે ને ભાજપ સરકારના. ને કામય સારા છે, માણસોય સારા છે. મત આપવા જાવ છો? હા બેન, આપે છે. મત આપવા જાય છે ને એમને એવું લાગે છે કે ભાજપ સરકારના કામ સારા છે. હવે હજુ અહીં ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. હાલો ભાઈ. શું નામ તમારું? શૈલેષ. અહીંયાના જ રહેવાસી છો? શું કે સાસણમાં કેવો ચૂંટણીનો માહોલ છે? ચૂંટણીનો માહોલ સારો. અચ્છા, મત આપવા જાવ છો? શું લાગે કઈ સરકારની કામગીરી વધુ સારી? હાલે સારું જ છે. અચ્છા, એવું છે.
શું લાગે કઈ બદલાવ લાવવાની જરૂર છે કે નહીં? હાલે બરોબર છે, એમનો બદલાવ તો આપણું તો શું કે ઉત્પાદન છે શું થાય. શું લાગે છે જે શાસનમાં આવીને નેતાઓ વાતો કરી જાય છે કામ પછી પૂરા થાય છે કે નથી થતા? થાય થાય છે એવું લાગે છે. કયું કામ તમને સાસણમાં ભાજપનું ગમે છે? સારું જ છે બધું. આ જો ને તો અહીંયા ઘણી બધી દુકાનો હોય છે ને એવું કહે છે કે બધા કે સાસણના જે લોકો છે સ્થાનિકો છે તેમની રોજગારી ટુરિસ્ટો દ્વારા જ પૂરી પડે છે. શું નામ છે તમારું? અંકિત નામ છે મારું. અચ્છા, શું કામ કરો છો? આપણે હોટલનો બિઝનેસ છે, આપણે ઉપર હોટલ છે ચલાવીએ છીએ આપણે અહીંયા. અચ્છા, શું કે સાસણમાં કેવો ચૂંટણીનો માહોલ છે? ચૂંટણીનો માહોલ જોઈએ તો આપણે પ્રચારના હિસાબે ટ્રાફિક જ નથી, એટલે કે ધંધા રોજગાર બધાના ઠપ થઈ ગયા છે. આવ બધા શાંતિથી બેઠા બેઠા બસ એમનું પોતાનું ગુજરાન ચલાવે છે, જે મળે એમાં બધા આનંદ કરે છે. બાકી કંઈ એવું ખાસ કરીને છે નહીં કાંઈ. આ ચૂંટણી આવે એટલે દરેક વખતે આવી રીતે જ થાય છે. શું કે 10 વર્ષ પહેલા કેવો વિકાસ હતો ને અત્યારે શું પણ ચેન્જીસ છે? એ 10 વર્ષ પહેલાં તો આ રોડે નહોતો, અત્યારે આ રોડ તો છે. એમાં કોઈ ટૂંકમાં ટુરિસ્ટ આવે તો ગાડી ઊભી રાખીને 2 કસ્ટમર આવવાના છે, ધંધો હાલવાનો હોય. પણ હવે પહેલાં તો કંઈ હતું જ નહીં ને અત્યારે તો એટલું છે એમાં અમને શાંતિ છે ટૂંકમાં. તમારું શું માનવું છે કઈ સરકારની કામગીરી વધુ સારી છે? અમને તો ભાજપ ગમે છે. અમે જ્યારે સમજવા શીખ્યા ને તે ભાજપને જોઈએ પણ ત્યાં સુધી વિકાસ થાય છે, બાકી વિકાસ નહોતો પહેલાં. મત આપવા જાવ છો? હા જઈએ છીએ, હવે તો 2 વર્ષથી આ ચૂંટણી કાર્ડ આવી ગયું એટલે જઈએ છીએ હવે. અચ્છા, બીજા અહીંયા ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. શું નામ છે તમારું? સોલંકી યશ નામ છે મારું. અચ્છા, અહીંયાના જ રહેવાસી છો? ના, મારું મેંદડા છે. અચ્છા, શું કે ચૂંટણીનો માહોલ તમારા ગામમાં? કાંઈ નહીં, માહોલ શું હોય, વન સાઈડ ભાજપ જ હોય ને. અચ્છા, કેમ એવું લાગી રહ્યું છે? વિકાસ બોલે છે, આ વિકાસ બોલે છે. અમારે મેંદડા સીટમાં અત્યારે એમએલએ તમે જોવો તો પહેલાં કોંગ્રેસનો હતો, અત્યારે ભાજપમાં આવી ગયો છે. પણ કોંગ્રેસમાં જ્યાં લગન હતો ત્યાં લગન કંઈ વિકાસ નહોતો. હવે ભાજપમાં આવી ગયો છે તો હવે તમે જોશો વિકાસ કેવો થશે. અને તમે પહેલાં જોઈ શકો છો કે જે કિસાન હતા અત્યારે આ બાજુ આપણે એગ્રીકલ્ચર વધારે છે. જે કિસાન હતા પહેલાંનું બેંક બેલેન્સ કાંઈ હતું નહીં, પહેલાં બેંક બેલેન્સ એનું કાંઈ રહેતું નહીં. અને અત્યારે ભાજપના આવવાથી તમે કિસાનોના ઘરે પણ ઘરે ઘરે 4 વ્હીલ છે. પહેલાં કિસાનો દવા પીવા જેવી હાલત હતી, અત્યારે કિસાનોની ઘરે ઘરે 4 વ્હીલ છે. તમે જોઈ શકો અત્યારે ગુજરાતમાં કેટલા બધા ઉદ્યોગો વધી ગયા છે, કેટલા બધા ધંધા છે, કેટલી બધી નોકરીની સુવિધા છે, કેટલી બધી આપણે સબસિડી ને કિસાનોને ફાયદા અને બધા પબ્લિકને આપણે ફાયદા છે. હિતની સરકાર છે ભાજપની. અચ્છા, એ લોકો તો એવું માની રહ્યા છે કે હિતની સરકાર છે ભાજપ. શું નામ છે તમારું કાકા? હાર્દિકભાઈ, શું કે સાસણના જ રહેવાસી છો? ના જો કેવો છે સાસણમાં ચૂંટણીનો માહોલ? સાસણમાં ચૂંટણીનો માહોલ અત્યારે બધી જગ્યાએ સેમ જ પોઝિશન છે. અત્યારે આચારસંહિતા લાગેલી છે, પબ્લિક ઓછું થઈ ગયેલ છે ચૂંટણીની હિસાબે, તડકાની હિસાબે. પણ ઓલ ઓવર મેજોરિટી જોવે તો જે અમારા ગ્રુપના જે બધા એક્સપિરિયન્સ છે કે જે બધું જોતા આવીએ એમાં મોદી સાહેબ ફાઇનલ છે. કેમ એવું લાગી રહ્યું છે? વિકાસ. અને આ કદાચ હું બોલું તો થોડુંક અતિશયોક્તિ લાગશે, કારણ કે ભાજપ સરકાર આખી છે એ બહુ મસ્ત કામ કરે છે. મોદી સાહેબને લઈને જે બધા વોટર્સ છે ને બધા વોટ આપે છે. એક જ વન મેન શો મોદી સાહેબ. વાહ વાહ, શું વાત છે! બધા મોદી સાહેબના ચાહકો છે અને અહીંયા આજે બીજા ઘણા બધા લોકો છે. એક કાકા છે, આપણે એમને પૂછીએ. શું નામ છે કાકા તમારું? તેજસભાઈ. તેજસભાઈ, શું કામ કરો છો? બસ અહીંયા હોટલ ચલાવીએ. હોટલ ચલાવો છો? અચ્છા, શું ચાલે, કેવા ચાલે ધંધા પાણી? હમણાં તો ચાલ્યા રાખે, સારું છે. હવે પહેલાં કરતાં હવે ઘણા ધંધા સારા છે અહીંના લોકો માટે, બધા લોકો માટે. અચ્છા, કેમ એવું લાગે છે પહેલા કરતાં ધંધા સારા છે? ડેવલપમેન્ટ થયું, વિકાસ થયો એટલા માટે તેને. પહેલાં અહીંયા કાંઈ એવું હતું જ નહીં. હવે સારું છે બધું ડેવલપ, ધંધા રોજીરોટી બધાને મળી રહી છે. અહીંના લોકોને હવે બહાર ક્યાંય નથી જવું પડતું. અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી, એવો કોઈ એરિયો નથી. પ્લસ આખું ટુરિસ્ટ પોઈન્ટ ઉપર જ નિર્ભય છે આખો એરિયો, આરસપરસનો. એમાં નભી રહી છે બધા માણસોને. ડેવલપ સરકાર ધ્યાન દે છે, સરકાર ધ્યાન દે છે, બીજું કોઈ ધ્યાન નથી દેતું. શું લાગે તમને, કેવો ચૂંટણીનો માહોલ છે ગામમાં? સારો છે, ભાજપ છે એ તો ભાજપ જીતવાની જ છે, એમાં તો કોઈ સવાલ નથી. ચૂંટણી નરેન્દ્ર મોદી લડી રહ્યા છે, એને મત દેવાના છે. અમારે પબ્લિકને મત નરેન્દ્ર મોદીના નામ માટે અમે આપીએ છીએ. અચ્છા, એટલે તમે ઉમેદવારને બીજા કોઈને નહીં, નથી? અમે કોઈને નહીં માનતા. તો તમે ભાજપ એટલે? મોદી. અચ્છા, તમે એવું માનો છો કે ભાજપ એટલે મોદી? ઉમેદવારની બદલે તમે કોઈ કંઈ નહીં કરતા. મોદીભાઈ સાહેબ છે એને મત આપીએ છીએ અમે. એને મોઢું જોઈને ભાજપને મત આપીએ છીએ. અચ્છા, બરોબર છે. એમણે એમ કીધું કે અમે મોદી સાહેબને જોઈને મત આપીએ છીએ, ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ જો ભાજપને મત આપીશું તો તે જાશે કમળમાં. એવી જ રીતે અહીંયા હજુ ઘણા લોકો છે, આપણે એમને પૂછીએ. શું નામ છે તમારું? મારું નામ ઇબ્રાહીમભાઈ. શું કામ કરો છો? રિક્ષા ચલાવું છું.
રિક્ષા ચલાવો છો તો તમારે તો ઘણા બધા માણસો ભેગો કોન્ટેક્ટ થતો હશે ને? શું કે ટુરિસ્ટ કેટલા ખુશ હોય છે સાસણથી? બહુ જ સરસ. હું તો અહીંનો નથી, હું તો સોમનાથનો છું. અચ્છા, અહીંયા રિક્ષા ચલાવો છો? લઈને ભારો દેવળિયા પાર્ક આવ્યો છું. અચ્છા, એવું છે. શું કે તમારા ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે? અમારા ગામમાં સારો માહોલ છે ચૂંટણીનો, પણ વિકાસ બી સારો થયો છે. આમ કઈ કઈ વસ્તુ તમને એવી લાગે છે કે વિકાસ થયો છે? વિકાસ એટલે કે મોદીની સરકારમાં તો વિકાસ થવું જ જોઈએ ને. રોડ બોર્ડ છે. એવું લાગે છે? અમારા ગુજરાતમાં મોદીજી છે એટલે અમારે મોદીનું જ કેવું પડે. અચ્છા, એટલે દિલથી કહો છો કે પછી કેવું પડે એટલે કહો છો? ના ના, દિલથી કહીએ છે. જનતાને આમ સારું છે એમ. અહીંયા આમ તો ઘણા બધા ટુરિસ્ટ આવતા હોય ને, કેવી સરસ મજાની દુકાન છે. તમે જોવો છો કે અહીંયા અવનવા ગોગલ્સ છે, સાથે બહુ બધી વસ્તુઓ વેચાય છે. अच्छा, શું નામ છે તમારું? फरहा, कहाँ से आए हो? सूरत से। अच्छा, सूरत से आए हो. क्या लगता है कैसा है चुटनी का माहौल? अभी तो अच्छा है इधर, पर फर्स्ट टाइम आए हम लोग इधर। शासन फर्स्ट टाइम आए हो? हाँ, अब कैसा लगा आपको शासन? नहीं बहुत अच्छा है। अभी तो एंटर हुआ, अब घूमेंगे। अच्छा, अब घूमेंगे. અહીંયા બીજા બધા ઘણા બધા લોકો છે, આપણે એમને પૂછીએ. અચ્છા, આ શોપ તમારી છે? હા. બહુ સરસ સરસ બધા મસ્ત મજાની વસ્તુઓ રાખો છો. હા, શું કે કેવા ચાલે ધંધા પાણી? ચાલે છે, નથી વાંધો, બરોબર જ ચાલે. કેવી સિઝન છે? સિઝન સારી છે. શું કે સાસણમાં કેવો છે ચૂંટણીનો માહોલ? ચૂંટણીનો માહોલ દેખાય છે, થોડોક મંદીનો માહોલ છે હમણાં, તો પછી ચાલશે, નહીં વાંધો આવે વેકેશન પછી. અચ્છા, વેકેશન પછી ચાલશે? હા, મતલબ 10 તારીખથી લગભગ મિનિમમ ટ્રાફિક નીકળશે. અચ્છા, શું કે તમને ગામમાં કેવો વિકાસ થયો છે? ના, વિકાસ સારો છે. બસ કેટલા વર્ષથી અહીંયા દુકાન છે? 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષથી આ જ જગ્યા ઉપર છો? હા, 7-8 વર્ષથી આ જ જગ્યા ઉપર દુકાન છે? હા, આ જ જગ્યા ઉપર છે. શું કે 7-8 વર્ષમાં કેવા ફેરફારો થયા તમારી નજર સામે વિકાસના? ના, હમણાં સારું છે, પહેલાં કરતાં હવે સારું છે. આ હતું સાસણ ગામ. આમ તો સાસણ તમે ઘણી બધી વખત ફરવા કદાચ આવ્યા હશો ને, જો ન આવ્યા હોય તો ચોક્કસથી આવજો. બેસ્ટ પ્લેસ છે, પીસફુલ એકદમ પ્લેસ છે. તમને ગ્રીનરી જોઈને જ એકદમ મજા આવી જશે. અહીંયાના સાસણમાં કેવો માહોલ છે, અહીંયા જે સ્થાનિકો છે તેમને કેવા પ્રશ્નો છે, કેવી મુશ્કેલીઓ છે ને તેઓ શું માને છે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે આગામી સમયમાં, ત્યારે તેઓ શું માને છે કે તેમના ઉમેદવાર છે કઈ રીતના કામ કરે છે, પ્રજાની બદલાવ જોઈએ છે કે પછી પોતાના ઉમેદવારના કામથી સંતુષ્ટ છે. આ બધી વાતો અમે તમને જણાવી અને આવી છે વધુ રસપ્રદ વાતો અમે તમને જણાવવાના છીએ. માટે જોડાયેલા રહો BS9 TV ન્યૂઝ સાથે. એન્કર છાયા ચૌહાણ, નમસ્કાર.